તો ફ્રેન્ડ્સ, આજે આપણે પરફેક્ટ જાળીવાળો અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવો આપણે મેશૂપ બનાવીશું, જેમાં આપણે ન તો બેસનનો ઉપયોગ કરીશું, ન કોઈ ચાસણી લેવાની ઝંઝટ છે કે ન તો આપણે માવાનો ઉપયોગ કરીશું. માત્ર 3 વસ્તુથી આપણે આજે ફરાળી મેશૂપ બનાવીશું, જે તમે પહેલી વખત પણ બનાવશો તો પણ પરફેક્ટ બનશે. તો હવે આપણે જોઈએ તો મેં અહીંયા 1 કપ મગફળીના દાણા લીધેલા છે, જેને મેં શેકી અને ફોતરા કાઢી લીધેલા છે. અને જે કપ કે વાટકાના મદદથી દાણા લો એ જ કપના માપથી આપણે ખાંડ અને ઘી પણ લેવાનું છે. ત્રણેયનું માપ આપણે એકદમ એક સરખું રાખવાનું છે. અને હવે આ મગફળીના દાણાને આપણે પલ્સ મોડ ઉપર પીસી લેવાનું છે. તમે એક ધારું પીસશો તો એમાંથી ઓઇલ રિલીઝ થશે. તો હવે આપણે એવી રીતેનો પાવડર બનાવી લઈશું. અને હવે એક આપણે પેન લઈશું, જેને આપણે નીચે જ બધું મિક્સ કરી લેવાનું છે. ગેસ ઉપર પછી આપણે મૂકીશું. તો મગફળીના દાણાનો ભૂકો કરી લીધેલો છે, એમાં એ જ કપના માપથી 1 કપ ખાંડ લીધેલી છે, અને એ જ કપના માપથી અડધો કપ મેં અહીંયા પાણી લીધેલું છે. અને એને બરાબર આપણે મિક્સ કરી લઈશું. નીચે જ મિક્સ કરી લેવાથી એમાં ગુટલી નથી બનતી. જો તમે ડાયરેક્ટ ગેસ ઉપર મિક્સ કરશો તો એમાં ગુટલી બની જશે. અને હવે આપણે જે 1 કપ ઘી લીધેલું છે ને, એ બધું જ ઘી આપણે એમાં એડ કરી દઈશું. અહીંયા ફ્રેન્ડ્સ, ખાસ કે ઓગાળીને જ ઘી લેવાનું છે. અને એને બરાબર આપણે મિક્સ કરી લઈશું, જેથી ખાંડ થોડી ઓગળી જાય ને ત્યાં સુધી આપણે બધું મિક્સ કરી લઈશું. તો જુઓ, હવે ખાંડ પણ ઓગળવા માંડી છે. તો હવે આપણે જે પ્લેટમાં મેશૂપને આપણે સેટ કરવાનો છે, એ પ્લેટમાં આપણે પહેલેથી જ ઘી લગાવીને રાખીશું. અને હવે આ મિશ્રણને આપણે ગેસ ઉપર રાખીશું. અહીં ગેસની ફ્લેમ જે છે એ એકદમ સ્લો રાખવાની છે, મીડિયમ ટુ સ્લો રાખવાની છે. હાઈ ગેસની ફ્લેમ હશે તો તમારો મેશૂપ લાલ તો થઈ જશે, પણ નીચે બળી જશે અને એનો ટેસ્ટ પણ એટલો નહીં આવે, જાળી પણ બરાબર નહીં પડે. એટલે આ પ્રોસિજર જે છે એ તમારે બિલકુલ મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ ઉપર કરવાની છે. તો જુઓ, અડધી જ મિનિટ થઈ છે અને આપણું મિશ્રણ છે ને એકદમ ઘાટું થઈ ગયું છે. જુઓ, હું તમને થોડી વારે બતાવતી રહીશ કે કેટલી વારે કેટલો એમાં ચેન્જીસ આવે છે. તો હવે આપણે થોડી વાર એક જ ડિરેક્શનમાં હલાવવાનું છે. તો હવે તમને 5 મિનિટ પછી બનાવું તો જુઓ, એમાં થોડી જારી બનવા માંડી છે. તો હવે એને હાથ આપણે છે સતત હલાવતા રહીશું. જો તમે હલાવવાનું બંધ કરશો ને તો આપણો મેશૂપ છે એ નીચે બેસી જશે. તો જુઓ, હવે 10 મિનિટ થઈ છે અને કેટલો સરસ આપણો આ મેશૂપ જે છે દાણો એકદમ સરસ ફૂલી ગયો છે. પણ હજુ આપણો મેશૂપ નથી બન્યો. અને હવે તમારે બિલકુલ હાથ રોકવાનો જ નથી. અને જુઓ, 15 મિનિટ થઈ અને આપણો મેશૂપ જુઓ એકદમ સરસ રીતે ફૂલી ગયો છે અને એકદમ સરસ જાળી પણ પડી ગઈ છે. તો હવે આપણે જે ટ્રે તૈયાર કરીને રાખેલી છે ને એમાં આપણે નાખી દઈશું. અને ફ્રેન્ડ્સ, એને હવે આપણે હલાવવાનું પણ નથી એને ચમચાથી સેટ કરવાનું. જેવી રીતે છે એવી જ રીતે આપણે રહેવા દઈશું, એની રીતે સેટ થઈ જશે. અને ફ્રેન્ડ્સ, મારા ઘરે લાઇટ જતી રહી એટલે થોડું અંધારું છે, પ્લીઝ મેનેજ કરી લેજો. અને ઉપરથી મેં પિસ્તાના કતરણથી એને ગાર્નિશ કરી લીધેલું છે. અને હવે આપણે એને અડવાનું બિલકુલ નથી. આપણે એવી રીતે ફોઇલ પેપર ઢાંકી અને એને મૂકી દઈશું, જેથી એની જ ગરમીથી એકદમ સરસ એનો કલર છે ગોલ્ડન બ્રાઉન થઈ જશે અને આપણો જે મેશૂપ છે એ પરફેક્ટ બનશે. તો જુઓ, 5 મિનિટ થઈ ગઈ છે. તો હજી આપણો મેશૂપ છે થોડો ગરમ છે, ત્યાં જ આપણે કટ લગાવી લઈશું, નહીંતર જો એકદમ જામી જશે તો કટ નહીં લાગે. તો જુઓ, હજી છે ને એકદમ સોફ્ટ, અડતાની સાથે જ ભૂકો થઈ જાય ને એવું પરફેક્ટ જાળીવાળો આપણો મેશૂપ બની ગયો છે. તો હવે એવી રીતે કટ લગાવી લેશું ને પછી પણ આપણે મેશૂપને હજુ એને પ્લેટમાં કાઢવાનું નથી. તો આવી રીતના આપણે કટ લગાવી અને પાછું ફોઇલ પેપર ઢાંકી અને 20થી 25 મિનિટ માટે રહેવા દઈશું, જેથી આપણો મેશૂપ એકદમ પરફેક્ટલી સેટ થઈ જશે. તો હવે આપણે 20 મિનિટ એને સાઈડમાં રાખી દઈશું. 20 મિનિટ પછી આપણે જોઈશું. તો હવે 20 મિનિટ થઈ ગઈ છે અને આપણે જોઈએ. જુઓ, આપણો પરફેક્ટ મેશૂપ છે એ બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે તમે આવી રીતે ચપાતી હળવેથી તમારે ટચ કરવાનો છે. જો એકદમ ઠંડો થઈ જાય ને પછી જ આપણે મેશૂપને ટચ કરીશું, નહીં તો તમે અડશો તો એ ભૂકો થતો જશે. તો હવે એવી રીતે આપણે એના પીસીસ છે એને અલગ કરી લઈશું. જુઓ, આપણો મેશૂપ છે એ ઉપર અને નીચે હલકો ક્રીમ કલરનો છે અને નીચે હલકો બ્રાઉન કલરનો છે, જેને પરફેક્ટ જાળીવાળો આપણો આ મેશૂપ બનીને તૈયાર થઈ ગયો છે. ફ્રેન્ડ્સ, જો આ જ માપથી અને આ જ રીતથી તમે બનાવશો તો તમે પહેલી વખત પણ બનાવતા હશો ને તો પણ તમારો મેશૂપ એકદમ પરફેક્ટ બનશે. અને જો હું તમને ભાંગીને પણ બતાવું, એકદમ સોફ્ટ, એકદમ જાળીવાળો. અને આવી રીતે પ્રેસ કરતાં જ જુઓ બિલકુલ ભૂકો થઈ જશે. એટલો સોફ્ટ આપણો મેશૂપ બન્યો છે, મોઢામાં મૂકતા જ ઓગળી જશે અને નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે. તો આ રીતેથી તમે પણ એક વખત ચોક્કસથી આ મેશૂપ બનાવજો.
તમે પહેલી વખત પણ બનાવશો ને તો પણ પરફેક્ટ જ મેશૂબ બનશે. અને જો આ વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. તો ચલો ફ્રેન્ડ્સ, હવે મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.